નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર કનુભાઈ ખાચર સાથે. બોટાદમાંથી એક ધાર્મિક અને ભક્તિમય સમાચાર સામે આવી રહ્યા છે. બોટાદ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો. આ પાવન પ્રસંગે સ્વામિનારાયણ મંદિરે લોયાધામ દ્વારા પટેલ સમાજની વાડી ગોવિંદ પાર્ક સોસાયટી પાળિયાદ રોડ ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સતગુરુ શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી યોજાયેલા આ ઉત્સવમાં સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ, ચોકલેટ, અન્નકૂટ, ધૂન, ભજન, કીર્તન તેમજ રાસોત્સવ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સરજુ વલ્લભ સ્વામી દ્વારા સુંદર શૈલીનું કથા વાર્તા રજૂ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ સત્સંગનો લાભ લીધો હતો. સોસાયટીમાંથી પધારેલા સંતોએ કાર્યક્રમની પ્રશંસા કરી અને હરિભક્તોને આશીર્વાદ આપ્યા. સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા બોટાદના હરિભક્તોએ નિષ્ઠાપૂર્વક સંભાળી હતી. અંતે સૌએ પ્રસાદ ગ્રહણ કરીને ભક્તિભાવ સાથે વિદાય લીધી. આ રીતે બોટાદમાં ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય ઉત્સવ અને આનંદ અને ઉમંગ સાથે ઉજવાયો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.